કાઠિયાવાડની વિસરાતી જતી આ વાનગી મને મારા મમ્મીએ શીખવાડી છે. તો ફાસ્ટ ફૂડના આ જમાનામાં આપણી પરંપરાગત વાનગીને આપણે નવી પેઢીને ઓળખાવીએ. તો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી મધપૂડો કે મટકૂડો. તો એના માટે બાફેલા બટેટા લીધા છે, તેનાથી અડધા વટાણા છે, 2 કપ ટમેટાની ગ્રેવી છે, આદુ મરચાંની પેસ્ટ, બેઝિક મસાલા, લીલી ડુંગળી, તેલ, થોડા ખડા મસાલા, ગરમ મસાલો અને લીલું લસણ લીધેલું છે. ચૂલા ઉપર બનેલા શાકનો સ્વાદ જ અલગ હોય છે, પણ અત્યારે આપણે ચૂલા ગોતવા ક્યાં જવા? તો એના માટે મેં અહીંયા એક માટીનું વાસણ લીધેલું છે, જેનાથી ચૂલા જેવો ટેસ્ટ આવશે. તો આપણે તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. તેલ આવે એટલે ખડા મસાલા, રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ નાખીને વઘારને સારી રીતે સાતળી લેવાનો છે. આ શાકમાં લસણ અને ડુંગળીનું પ્રમાણ વધારે હોય છે, તો લીલું લસણ આપણે એક નાનો કપ ભરીને એડ કરી દેવાનું છે અને એક મોટું બાઉલ ભરીને લીલી ડુંગળી એડ કરેલી છે. લસણ ડુંગળી ચડી જાય એટલે 2 કપ ટમેટાની ગ્રેવી એડ કરેલી છે. તો અહીંયા મેં કાચા ટમેટાને જ મિક્સરમાં પીસીને લીધેલા છે. ટમેટાની ગ્રેવી ઝડપથી ચડી જાય એના માટે આપણે મીઠું પણ એડ કરી દઈએ અને સાથે બેઝિક મસાલામાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે થોડો ગરમ મસાલો, જો ન ખાતા હોય તો સ્કીપ કરી દેવો અને બધું બરોબર મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે. માટીના વાસણની ખાસિયત એ છે કે તેમાં બનાવેલી કોઈ પણ વસ્તુ લાંબો સમય સુધી ગરમ રહે છે. તો હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે અને તેલ બધું ઉપર આવી ગયું છે. તો હવે તેમાં બટેટા અને વટાણા એડ કરી દઈએ. તો બટેટાને મેં હાથેથી જ થોડા ક્રશ કરી લીધેલા છે અને અહીંયા મેં સાઈડમાં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું. તો આપણે રસો કરવા માટે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી બરોબર મિક્સ કરી ફરી પાછું ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેનાથી બધું શાક એકરસ થઈ જાય. આ શાકમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ વધારે હોવાથી શાકની સુગંધ એકદમ મસ્ત આવે છે. તો આપણું શાક ચડી ગયું છે. હવે એના ઉપર આપણે એક તડકો લગાવવાનો છે. તો તેના માટે અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ અને લસણ માટે મેં અહીંયા કાચા લસણમાં લાલ મરચું અને મીઠું નાખીને વાટી લીધેલું છે. તો તેની પેસ્ટને 1 ચમચી જેટલી એડ કરી દઈએ. તડકો તૈયાર છે, તો હવે એને શાક પર એડ કરી દઈએ. આ શાકમાં તેલ અને લસણ ડુંગળીનું પ્રમાણ વધારે હોવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો શાક તૈયાર છે. જો તમે દેશી ભાણું ખાવાના શોખીન હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. શિયાળાની ઠંડીમાં રાત્રે રોટલા સાથે ગરમા ગરમ આ શાક મળી જાય તો મજા પડી જાય. અને એમાંય જો ચૂલા પર બનાવેલું શાક હોય તો પછી તો પૂછવું જ શું. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.